સાવરકુંડલા તાલુકાના આંબરડી ગામે દેશના સમગ્ર હિન્દુ સમાજ માટે શરમજનક ઘટના બની છે। સાવરકુંડલા તાલુકાના આંબરડી ગામે આખા ગામની આસ્થાનું કેન્દ્ર એવું અને તમામ વર્ગને ઉપયોગમાં આવી એવા સારા નરસા પ્રસંગે ઉપયોગમાં આવી એવી સાર્વજનિક ઉપયોગ હેતુ જગ્યામાં આશાપુરી માના સાનિધ્યમાં એક મઠનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું હતું, જ્યાં ગામનો નાનામાં નાનો વર્ગ પણ પોતાના પ્રસંગો કરી શકે, ગામ ક્યારે ઘડી મળીને ગામનો સામૂહિક કાર્યક્રમ કરી શકે એવી જગ્યાનું નિર્માણ કર્યું હતું, જ્યાં પદાધિકારીઓના ઇશારે અધિકારીઓ દ્વારા ડિમોલેશનનો હુકમ કરાતા મોટો પોલીસ કાફલો આંબરડી ગામમાં ખડકીને જાણે ગામ કોઈ ઘર્ષણ કરે એમ હોય એવી ખોટી શંકાના આધારે આખા કુંડલાના પોલીસને બોલાવીને ડિમોલેશન કરવામાં આવ્યું। ગામ લોકોએ પણ સંપૂર્ણ કાયદાની જોગવાઈ મુજબ સહયોગ કર્યો, પરંતુ આ લોકશાહી દેશમાં આ ખૂબ જ શરમજનક છે, કારણ કે આંબરડી ગામમાં કેટલાય માથાભારે શખ્સો એવા છે જેમણે ગ્રામ પંચાયત અને પ્રાંત સર્કલની જગ્યા ઉપર દબાણો કર્યા છે। સરકારી પડતરમાં જે વિવાદિત છે, સરકારી મફત પ્લોટ ફાળવેલા એના ઉપર ખોટા વાડાઓ દર્શાવીને તંત્રની મિલીભગતથી દબાણ કરીને કોમર્શિયલ હેતુ બિલ્ડિંગો બાંધેલા છે। લેન્ડ ક્રાઇમિંગ અરજીઓ પણ દાખલ કરવામાં આવેલ હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। આ લોકશાહી દેશમાં લોકશાહીનું ખૂન કહીએ તો પણ ખોટું નહીં। સમગ્ર હિન્દુ સમાજ સમુદાયમાં આ ઘટનાને લઈને આક્રોશ જોવા મળી રહ્યો છે। નામ મહેશ ચોટવડિયા, આંબરડી ગામ ઉપસરપંચ। આપ જોઈ રહ્યા છો આંબરડી ગામેથી ડિમોલેશન ચાલી રહ્યું છે। આપણે એવું હતું આ જગ્યા કે સાર્વજનિક ઉપયોગ હેતુ એક પરિવારને પણ તમામ ગામના સહયોગથી આ જગ્યાની અંદર સાર્વજનિક ઉપયોગ થાય, કોઈ નાનો વર્ગ હોય તો એ પણ કોઈ સારો મોડો પ્રસંગ કરી શકે, આ જગ્યાની અંદર એ હેતુથી આ નિર્માણ કાર્ય કરવામાં આવ્યું હતું। ત્યારે ખરેખર ખૂબ દુઃખ સાથે કહેવું પડે છે કે આજે અમારી મહેસૂલમાં અરજીઓ પેન્ડિંગ હોવા છતાંય આને વિવાદિત આ કેસ ચાલી રહ્યો હોવા છતાંય તંત્ર દ્વારા આપ જોઈ શકો છો કે આંબરડી ગામે આ ડિમોલેશન કાર્ય કરવામાં આવી રહ્યું છે। ખૂબ શરમજનક વાત કહેવાય, ખૂબ નિંદનીય વાત કહેવાય કે જે રામના નામે મત માંગતી સરકાર, રામના નામે જીતતી સરકાર આજે આ ધાર્મિક પ્લેસ પાડી રહી છે। આપ જોઈ શકો છો, આ ખરેખર આનાથી મોટી દુઃખની વાત આ લોકશાહી દેશમાં કોઈ હોઈ ન શકે। આપ જોઈ શકો છો, અમે પણ શાંતિપ્રિય માણસો છીએ, શાંતિમાં માનનારા છીએ। તંત્ર અને પોલીસ તંત્ર તો ચીઠીનું ઠાકર છે કે હુકમના આધારે તેઓ પ્રોટેક્શન આપતા આવ્યા છે, અને આપ જોઈ શકો છો કેટલા ગામ લોકો સહયોગ કરી રહ્યા, આપ જોઈ શકો છો તમામ લોકો સહયોગ કરી રહ્યા છે તંત્રને। પરંતુ આ લોકશાહીનું ખૂન છે, આ દેશમાં લોકશાહી હોય એવું કાંઈ છે જ નહીં। અધિકારીઓ પદાધિકારીના ઇશારે કામ કરે છે। કેટલાય મહાનગરોમાં અને ગામડાઓમાં સારું કોમર્શિયલ હેતુ બિલ્ડિંગો બંધાયેલા છે, કેટલાય શોપિંગો બની ગયા છે, કરોડો અબજો રૂપિયાના કેટલાય કર ચોરી કરે, કેટલું કરે છે, પરંતુ સત્તાના ઇશારે, પદાધિકારીઓના ઇશારે એનો વાળ પણ વાંકો નથી થતો। ત્યારે આમાં લોકશાહી જેવા દેશમાં કંઈ રહ્યું નથી। આની કરતાં તો ગોરાઓ પણ સારા હતા। એટલે ખૂબ દુઃખ સાથે કહેવું પડે છે કે આવનારા સમયની અંદર અમે કાયદાની રૂએ લડી લેવાના છીએ। અમે શાંતિપ્રિય માણસો છીએ, અમે સહયોગ કર્યો છે આ ડિમોલેશનમાં, પરંતુ અમે કાયદાની રૂએ લડવાના છીએ, અને આનો પડઘો સમગ્ર ગુજરાતમાં પડવાનો છે, એમાં કોઈ બે મત નથી। JDC ન્યૂઝ સાથે યોગેશ ઉનડગઢ, સાવરકુંડલા।